બનાસકાંઠાથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। બનાસકાંઠા ખાતે દિવાલ ધરાશાયી થઈ છે। અગત્યના સમાચાર, દિવાલ ધરાશાયી થતા યુવકનો પગ કપાયો છે। માહિતી સામે આવી રહી છે બનાસકાંઠાથી, ત્યારે પાલનપુરના ગઢમાં દિવાલ ધરાશાયી થઈ છે। તો દિવાલ નજીક પાણીનો નળ બંધ કરવા જતા સમગ્ર ઘટના બની છે। ત્યારે દિવાલ યુવક પર પડતા યુવકનો પગ કપાયો છે। તો ઇજાગ્રસ્ત યુવકને હાલ પાલનપુર સારવાર માટે ખસેડાયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠામાં દિવાલ ધરાશાયી થતા યુવકનો પગ કપાયો છે। તો પાલનપુરના ગઢમાં દિવાલ ધરાશાયી થઈ છે, ત્યારે દિવાલ નજીક પાણીનો નળ બંધ કરવા જતા સમગ્ર ઘટના બની હતી। તો દિવાલ યુવક પર પડતા યુવકનો પગ કપાયો છે। તો ઇજાગ્રસ્ત યુવકને પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠા ખાતે દિવાલ ધરાશાયી થતા યુવકનો પગ કપાયો છે। તો પાલનપુરના ગઢમાં દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ નજીક પાણીનો નળ બંધ કરવા જતા યુવકનો પગ કપાયો છે। દિવાલ યુવક પર પડી અને યુવકનો પગ કપાયો છે। ઇજાગ્રસ્ત યુવકને હાલ પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે બનાસકાંઠાથી। દિવાલ ધરાશાયી થતા યુવકનો પગ કપાયો છે। પાલનપુરના ગઢમાં દિવાલ ધરાશાયી થઈ છે, ત્યારે દિવાલ નજીક પાણીનો નળ બંધ કરવા જતા સમગ્ર ઘટના બની છે। દિવાલ યુવક પર પડતા યુવકનો પગ કપાયો છે।